જય માતાજી મિત્રો, હવે આ રોંધવાનું કરીએ છીએ હોંજનું. હવે આ સુરતી પાપડી કાલની સુધી લાવેલો તે સુધી લાવે કમ ભોંગી દઈએ. આનું શાક બનાવવા કરીએ છીએ, પાપડીનું, સુરતી પાપડીનું શાક બનાવી દઈએ અને રોટલી બનાવવા કરીએ છીએ. કાલે મોડા બોરેલી જેલા હોંજકો અંધાર ઉપર તે શાકભાજી લેવા કરીને જેલા તો શાકભાજી લઈ આવ્યો અને શાકભાજી બધું કારેલો હો લાવવાનો તો કારેલો હો બનાવવા કરીએ છીએ. દિલું કે મારે હોજે કે કારેલો બનાવી રાખજો, એમ સવારે જ કિંજેલી એટલે આવીને કારેલો બનાવી રાખવું પડશે. સવારે કિંજેલી મારે સારું કારેલો બનાવી રાખજો કે એમ, અને પાપડીનું શાક કે તમે ખાજો કે એટલે એને સારું કારેલાનું શાક બનાવી દઈએ અને અમે આ બનાવી દઈશું અને રોટલી બનાવી દઈએ છીએ. હજુ તો 4:30 જેવા વાગ્યા છે. ખેતર જેલો 4 કાપી લાવ્યો. આ એક ભારો ને એક ભારો બહાર છે, 2 ભારા 4 કાપી લાવ્યો. 4 કાપેલો ને તે વહરાદ આવ્યો એટલે પછી નાહી આવ્યો. અમે કહું ચાલ હવે રોંધવાનું છું એમ કરીને નાહી આવ્યો. એટલે રોંધવાનું કરીએ છીએ. હવે સવાર કો લાકડું જોડેલું, પેલા કપા અમે નોના કપા અમે કરો માર્યો અને ફાઈલ નીંદું ને એમ તેમ કર્યું, ખાતર નાખ્યું ને એમ તેમ કરીને પછી 4 કાપીને ઘેર આવ્યો. ઘેર આવતો હતા તે વહરાત આવી ગયો એટલે નાહી આવ્યો. પછી તો ચાલો હવે રોંધીએ, ફૂલ દઈએ શાક ફોલીને પછી રોટલી બનાવવાની છે. શાક તૈયાર કરી દીધું છે, બટાકા અને વાલેરોનું. આ વઘાર દઈએ, ચૂલા પર વઘારીએ શાક, અને કારેલો કાપ્યો છે એ ગેસ પર મેળ દઈએ સગડી પર. એને લોઢીમાં ચેકવાનો છે. રોટલા બનાવ્યા પછી પણ રોટલા બનાવીને પછી કારેલો ચેકી દઈશું. અને આ ચૂલે મેળ દઈએ. લાકડો છે ને લાટો અલામથી કાઢવાનો છે, એ લાટો અમે કરી દઉં. અમને લાકડો ને એવું છે એટલે અમારે ચાલ્યા કરે છે. અમને ચોમાસા અમે ભરી રાખીએ. અમે ઉનાળા અમે લાટો આપણે મકાઈ થાય એ મકાઈનો લાટો ભરી દઈએ એટલે આવો વરસાદ ચાલુ હોય એમ અસલ ચાલ્યા કરે. પાણી ગરમ કરવા હોય, કદાચ શાક વઘારવા, સોનો હોય અમે થાપેલો હું તો સોનો ખાસો બધો છે એટલે આવા ચાલ્યા કરે. એટલે ગેસ બચે. ગેસ અમારે પછી 2-2.5 મહિને પૂરો થાય એટલે ચાલ્યા જ કરે. કોઈ વખત હોય 13 મહિના 13.5 મહિના થઈ જાય ચૂલે રોંધીએ. એટલે ઉનાળામાં અમારે ખાસ ઓની પર રોંધીએ અમે, ચૂલા પર જ. તો આમાં પેલું દેવતા હરગી નહીં વેરી એટલે પછી ગેસ પર બનાવી દઈએ. તો ચાલો હવે આ શાક બનાવી દઈએ, પછી રોટલા બનાવવાના છે. આજે મકાઈના રોટલા બનાવવા કરીએ છીએ. આજે રોટલી નહીં બનાવી, મકાઈના રોટલા બનાવવા કરીએ છીએ આજે. ચાલો તાર રોંધીએ. હવે શાક ને રોટલા થઈ ગયા છે મિત્રો. જો આ કારેલાનું શાક અને વાઘરોનું શાક બનાવી દીધું છે, સુરતી પાપડીનું, અને રોટલા બનાવે છે બધા. જો એટલે ગરમ ગરમ રોટલો ખાઈ લઈએ. ધૂલો ખાવા બેઠો છે અને દીલું ખાઈ લીધું. મેં ધૂલો ખાઈ લઈએ. પછી દક્ષાઓ છે તો એક રોટલો છે લઈને રોટલો ચડીને પછી એને ખાઈ લે. એટલે અમે ચડતા રોટલે ખાવા બેસી ગયા છે. અને જમવું હોય તો ચાલો મિત્રો. હવે જમવાનું થઈ ગયું છે અને વરસાદનું વાતાવરણ લાગે છે, વરસાદ પડશે રાતે એમ લાગે છે. વાદળું બરાબર થયેલું છે, વીજળી થાય છે આપણે બરાબર નહીં. હા, એટલે કદાચ વળી વરસાદ પડી હો જાય એવું છે. રાતે પડે તે હું વાંધો નહીં એવું છે, કારણ કે 2 દાડા આગળ વરસાદ પડી ગયેલો એટલે સારું છે. જો કે પડે તે વાંધો, ના પડે તે વાંધો નહીં એવું છે. પણ કાઠિયાવાડમાં બરાબર વરસાદ થયો ગયા બાજુ, સૌરાષ્ટ્ર બાજુ એમ કહે છે. અમને સમાચાર મેં સાંભળ્યું સૌરાષ્ટ્ર બાજુ બહુ વરસાદ પડે છે એમ. એટલે કદાચ વળી આપણી બાજુ આવે એમ લાગે છે, પણ પડી જતી હું પડશે એમ લાગે છે, પણ જો ને હવે. તો ચાલો મિત્રો, હવે અમે જમી લઈએ અને પછી અહીંયા લેસન કરવા કરે છે. અને અમારે કડિયા ઘેર નાખી ગયેલા ત્યાં આવ્યા છે, અમને જ આવ્યા છે. તો હવે અમે હું રોંધીને ખાઈ લઈએ એમ કહેતા હોય. પછી અમે એકવાર જવા કરીએ છીએ, જરીક વાર બેસીશું તો અહીંયા લેસન એમ તેમ કરશે. તો ચાલો મિત્રો, હવે અમે ખાઈ લઈએ અને સવારે વહેલા ઉઠીને ગુડ મોર્નિંગ કરશે. તો હું એ ચાવા મૂકીને રોટલા બની ગયા છે. હવે એક રોટલો બનાવવાનો બાકી છે. હવે ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. હવે
બનાવીએ છીએ, જમવાનું બનાવીએ છીએ, દાળ ભાત બનાવવા કરીએ છીએ, પછી દાળ મેલી છે અને ચોખા ધોવે છે દક્ષા. મારે લહણ ફોલવાનું, ત્યાં લહણ ફોલ દઉં મેં દાળ વઘારવા માટે. લહણ ફોલ દઉં એટલે પછી દાળ વઘાર દઈ અને ચોખા મેળવીએ ગેસ પર. પછી ખેતર બની જ જવાનું છે. ગવરિયા ચૂનવાના છે, કાલે નહીં ચૂના, આજથી ચાલુ કરવા કરીએ છીએ. અને કડિયાહો આવી ગયા છે આજે, કાલે ફોન કરેલો હું જે તકે આવી જશે એમ, ત્યાં આવી ગયા છે એટલે એ ચાલુ કરી દીધું છે. મજૂર લઈને આવે પણ મજૂર આવે છે એમ કહે છે, મને ખબર નહીં આવે. મજૂર નહીં આવે તો પછી કરશે. પણ 2 કડિયા હોય એટલે 2 મજૂર જોઈએ, તેમ તો 3 મજૂર જોઈએ. પણ આ નીચે પ્લાસ્ટર કરવાનું છે, નીચે એમ દિવાલ પતાય એમ, એટલે ઉપર પાલક પર ચડી કરવાનું હોય તો પછી બીજો હું મજૂર એક જોશે. પણ હવે શું કહે છે, હજુ અમને માલ બનાવે છે, પછી જોઈએ હવે. પણ આજે એક નાસ્તો કરીએ, નાસ્તો કરીને પછી ખેતર બની જઈ આવું તો હવે કડિયા એમનું કામ ચાલુ કરે. તો ચાલો મિત્રો, હવે બનાવી દઈએ અમે ખીચડી દાળ ભાત. ધોરાની નિહાર જવાનું છે પણ એને તો તઈ કેન્ટીન ચાલુ થઈ ગયું છે હા એમ કહે છે, એટલે નાસ્તો કરી લેશે તઈ ખાઈને જશે અહીંથી. દીરોને સવારે પૌવા વઘારેલા એટલે એ તો પૌવા ચા નાસ્તો કરીને જીશે. રાત્રે વરસાદ પડ્યો, થોડો પડ્યો પણ એટલો બધો નહીં પડ્યો. વરસાદ પડ્યો એટલે કાલે અલાકડું વાગી ગયું ને વરસાદ અસર થઈ ગયો જોરદાર. છોટા પડ્યા પણ મસ્ત થઈ ગયું. એટલે હાવાનું મેં ખાતર નાખી દીધું, અલાકડું વાગી ગયું એટલે મસ્ત થઈ ગયા. હવે કપા જો અલાકડું વાગી ગયું એટલે પેલું ચોખ્ખું થઈ ગયું. એક તેનું ઘાસ નહીં, હવે બધું મરી ગયું ને આમ તેમ બધું થઈ ગયું. આવા ચામાં કંઈક છે એ નીધી લેશું. આ કપા અસર થઈ ગયા. હવે આવવાનું મેં બધું શાકભાજી છે એ મોટું થશે. ખાતર નાખેલું છે, દવા છોટી દીધી કાલે જો. અને આ કપાસની ઉપરની ડોકો તોડવાની હતી તો કાલે થોડીક તોડી હશે, હજુ આજે તોડવાની છે. હજુ ડોકો તોડ નાખીએ ઉપરની એટલે વધારે ઊંચો જાય નહીં, પછી ફેલાય કપાસ એમ. આ ઉપરની અહીંથી ડોક આપણે એમ તોડ નાખશું એટલે ફેલાય, ઉપર ખોટું નહીં ચડે તો ખોટી ચડી જાય ઉપર, સીધો જતો રહી. એટલે તોડ નાખીએ એટલે ફેલાશે. જો અસલ કપાસ થઈ ગયા છે આવ્યા હોય. હવે પેલી બાજુ ગોવરિયા ચૂનવાના છે, તે ચૂનવા બાજીએ પણ કડિયા એવા છે એ બાજુ ઓટો મારી આવું મેં. કોમ ચાલુ કરે છે, એમને ઉચક આપેલું છે એટલે મજૂર નહીં આવ્યા એમ કહેતેલો પણ મને હા જોઈ લઈએ એ બાજુ. હવે આની મેં દવા છોટવાની થીજેલી છે. આ જો આ ધોરી જેવા છે ને, આ મિલીબગ કહેવાય. આ મિલીબગ એટલે આની મેં દવા છોટવાની છે. કાલે પેલા નોણા કપાસ અમે છોટી, અમે છોટવાની બાકી છે હજુ, એટલે અમે છોટ્યા લઈએ. પણ આને હવે કાલે બારે છોટશું. આજે આ વરસાદી વાતાવરણ છે, આમ છોટીએ તો પછી દવા ધોવાઈ જાય. દવા છોટવાનો કોઈ મતલબ જ નહીં રહે પછી. એટલે કાલે કોળું ગાળે, આજે વરસાદી વાતાવરણ લાગે છે, કદાચ વળી દવા છોટીને પાછો વરસાદ પડી જાય તો એને કોમું જાય. એટલે આજે નહીં છોટવાની, કાલે છોટી આવશું. બરાબર ફૂલ આવી ગયો છે, ભમરી આવી ગઈ, અસર થઈ ગયા કપા. હવે પાસે દુબાર દઈએ, હવે પાસે દુબારી પછી ખેતર જવા કરીએ છીએ. રોંધી દીધું છે, દાળ ભાત થઈ ગયું છે. પણ હવે વાસે પોની કરી નાખી પછી બીજું કામ કરીએ. પહેલું ઘરનું પતાવી દઈએ, વાસે પોની ને દાળ ભાત બની જશે. આ ધોલા માટે પાણી ગરમ કર્યું છે, આવી નાની નિહારી જશે. દાળ ભાત થઈ ગયો. હવે મેં નાસ્તો કરી લઉં, પછી ગવારિયા ચૂનીએ મહેમાન એમ. અને પક્ષા પછી આવે એની વાસે દુવારી પછી એની આવશે. અને તે ઘડી મહેમાન એમ ગોવારિયા ચૂનીએ. કડીઓ આવી ગયા છે, એક કડીઓ આવ્યો ને 2 મજૂર થઈ ગયા છે, એટલે એમનું કામ ચાલુ થઈ ગયું છે. હવે હા વાંધો નહીં. બીજો કડીઓ આવવાનો હું તો પણ કંઈ બાઇક બગડી છે એટલે કે નહીં આવતો એમ. હા એ કાલે આવશે એ ગયો. એટલે અમને એક કડીઓ છે એટલે 2 મજૂર છે એટલે ચાર્યા કરશે એ ગયો. એટલે અમે હવે ગોવારિયા ચૂનવા કરીએ છીએ ગારા પૈડાથી. અને પછી ખેતર બની જવાનું છે, કપાસના ડીરા તોડવાના રહે. તો મિત્રો વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. અને નાસ્તો કરવો હોય તો ચાલો. ફુલેવર જુઓ, હવે આ મોટું થઈ ગયું છે. હા 3 વખત દવા છોટી. અને થોડે દાઢે
દવા છોડતો રહેશું એટલે ગોટો બાંધવાનું ચાલુ થશે હવે થોડા ટાઈમે જોવા. સર મોટું થઈ ગયું છે હા જો એકદમ જ બદલાઈ ગયું. 2-3 દિવસ 3 ટાઈમ દવા છોટી 3 હપ્તા જો એકદમ જ મસ્ત થઈ ગયું. હવે વરસાદ બી ટાઈમે પડ્યા કરે છે એટલે સારું છે. નહીં તો પાણી વારવાનું થઈ જરૂર વચ્ચે. ગવાર બરાબર ઉગ્યા નહીં મિત્રો. જો કઈ કંઈક છોડ ઉગ્યો છે એટલે હવે આ વચ્ચે ગારા પડ્યા છે ત્યાં ચૂનીએ છે અમે લીટી કરી નાખી દઈએ. એક છોડ ઉગ્યો પછી વચ્ચે 2 ફૂટનો ગારો પડી ગયો. આ થોડાક છોડ ઉગ્યા છે આ વચ્ચે આ થોડોક ગારો એટલે આટલા બધા ઓછા ગોવાર નહીં હારા. ને થોડાક આ પેલા ઉગ્યા છે ને 4-5 હંગાત આ રીતના હોવા જોઈએ તો ગોવાર પછી આપણે હંગરે વધારે શાકભાજી. આ કેટલી મોટી જો આ 3-4 ફૂટનો ગારો પડ્યો. આવા ખાસા બધા ચાહ છે. પછી બીજા ચાહ મેં સારા ઉગેલા છે પણ આ પેલું ઓર ઊંડું જતું રહેલું ને એ નહીં વધારે ઉગ્યા અસર બરાબર. પછી બીજા સારા ઉગી ગયેલા છે બીજા ચાહ મેં. આ 6 ચાહ જ એવું થયું છે એટલે ગોવાર ચોરી દઈએ. આ બાજુ સારા ઉગી ગયેલા છે આ બાજુ ખરું ને એ બાજુ સારું છે જો એટલે આ બાજુ અમારા 2-4 દાડા લાગશે આ થોડું કામ કરતાં. કડિયા આવી જશે. એક કડિયો આવ્યો છે એટલે 2 મજૂર છે એટલે ચાલશે આવીનું કામ વાંધો નહીં આવે. 2 કડિયા હોતા 3 મજૂર જોતા 3 કે 4 મજૂર પણ એક કડિયો છે એટલે 2 મજૂર ચાલશે. બીજા કડિયાને ફોન કર્યો હતો કે કાલે આવે કે બાઇક બગડી ગયું છે અમે આવ્યો નહીં આ એકલો જ છે એટલે કરશે એ તો.